એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગે છે સવારના 10 અને હું જાઉં છું નીચે, કેમ કે બધા બેગ્સ ને બધું મૂકવાનું છે. અને કાલે સવારે અત્યારે અમે નીકળીએ છીએ નડિયાદ જવા પાછા ઘરે. અને પછી અહીંથી પહેલાં ખમણ ખાવા ને પછી બહાર જવાનું છે બીજું ખાવા. ખમણ ખાઈ પછી તો આ પ્લાનિંગ છે આજે. અને જોઈશું પછી કેમનું છે કેમનું નહીં. રાત સુધીમાં આણંદ પહોંચવાનું છે ને પછી સવારે રાત સુધીમાં આણંદ ને પછી ત્યાંથી બાદાદાને લઈને ફરી પાછા નડિયાદ. તો આ રૂટિંગ છે આજે. ટ્રાવેલિંગ વધારે છે ને કામ ઓછું છે એવું છે. તો અત્યારે બધું ગાડી મૂકવા જ આવું છું. અને અહીંયા છે ને એક ફેમસ માર્કેટ લાગે છે 20 રૂપિયાવાળું. તો એ તમને બતાવીશ, કેમ કે જો અહીંયા બધા લીધી છે, ગાડી એકદમ પેક કરી દીધી છે. અને અમારી વસ્તુ આવશે કે નહીં એ જ નહીં ખબર, પણ જોઈ લઈશું આવે છે કે નહીં. અને હવે આ બધું સેટઅપ કરીને પછી હું પાછો જઉં છું ઉપર, કેમ કે બધાને મળવાનું છે અત્યારે. અને પછી આમ લોકો જઈશું 20 રૂપિયાવાળું માર્કેટ. અને પછી ખમણ ખાઈને અમે ત્યાંથી જ નીકળી જઈશું બરોડા જવા. ને તમને બતાવીશ આજે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે છે, જે નવો બન્યો છે એ કેવો છે. ને હું તમને કહું, આવતા અમે ત્યાંથી આવ્યા હતા પણ બહુ મસ્ત છે. તમને આજે બતાવીશ લીધો. તો અત્યારે 20 રૂપિયાવાળા સેલમાં આવ્યા છે, તો તમને બતાવું શું શું આઈટમ છે. જોઈ લો, બધી જ આઈટમ મેં આટલી આઈટમ લીધી છે. બસ આ બધી આઈટમ છે અહીંયા. જે લોકો બી સુરત ના હોય જરૂરથી આવજો આ સેલમાં, કેમ કે એકદમ ઓછા રેટમાં બહુ સારી વસ્તુ મળે છે. જે લો એ તમારે 20 રૂપિયામાં હોય છે, એટલે લોજો. મેં બી થોડીક વસ્તુ લીધી છે, જે મારા કામની વસ્તુ લીધી છે. તો તમને બતાવીશું ઘરે જઈને. તો હવે પેલા લોકો તો લે છે, હું હવે ત્યાં પહોંચું ને તમને મળું. તો અમે અહીંયા ભરૂચ હાઈવે પર ઊભા રહ્યા હતા પગને ફ્રી કરવા અને થોડુંક ચા નાસ્તો કરવા. તો આ છે આખી હોટલ, દર્શન હોટલ કરીને છે. તો ત્યાં ઊભા રહ્યા હતા. હવે જઈશું બરોડા ને બરોડાથી નડિયાદ. તો હવે આ પ્લાનિંગ છે. તો હવે નીકળીએ છીએ. તો હવે ભરૂચથી સીધા ઘરે આવી ગયા છે. ને અત્યારે વાગ્યા છે રાતના 9. અને અમે આવી ગયા હતા 7:30 જેવું આવી ગયા હતા નડિયાદ. ને પછી ખાધું ને થોડા બેઠા, પેલા 9 વાગી ગયા. અને હવે ઘરમાં બધા જ થાકેલા છે, કેમ કે 2 થી 7 એટલે 5-6 કલાકનું ટ્રાવેલિંગ હતું. બહુ લાંબુ હતું ટ્રાવેલિંગ. એટલે હવે બધા 10 વાગ્યાની આસપાસ સૂઈ જશે અને હું પણ સૂઈ જઈશ. અને એક બહુ મોટી વાત છે કે મારા 3 બ્લોગ એડિટ કરવાના બાકી છે હજુ. ને કાલથી 3 બ્લોગની સિરીઝ આવી જશે. સુરતની સિરીઝ આવશે, 3 બ્લોગની સિરીઝ. ને 3 બ્લોગ જોજો, મજા આવશે. ગઈકાલ એટલે જે પાર્ટ 2 આવે ને એમાં તો મોર્નિંગનો પેલું ટાઈમ લેપ્સ પણ લીધો છે, એટલે
એ પણ જોજો, તમને મજા આવશે. તો જોજો, મસ્ત મજાની આવી છે સિરીઝ. અને હવે પાછું બેક ટુ રૂટિન, દુકાન જવાનું, કોલેજ પણ ચાલુ થાય છે નેક્સ્ટ વીકથી, એટલે એ પણ બધું જ સાથે થઈ ગયું છે. એટલે હવે તો પેક છું હું, પણ વ્લોગ તો આવશે જ. તો